આ દિવસોમાં ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે, જેને કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. જે લોકો માનતા હતા કે ચોમાસું પૂરું થઈ ગયું છે, તેઓ ફરીથી હળવાથી ભારે વરસાદના રૂપમાં ચોમાસું જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ હજુ થોડા દિવસો ચાલુ રહેશે. આના કારણે રાહતની સાથે સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. IMDએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાં 21 થી 27 જુલાઈ સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. છેલ્લા દિવસે એટલે કે 20 જુલાઈએ ઝરમર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે આગાહી કરી છે. પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ સહિતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.